શું મિત્રો તમે કોઈ દિવસ દીવા કરવાના કોડિયાની અંદર મિત્રો તમે ફિનાઇલની ગોળી નાખી છે? જો નહીં નાખી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% ફિનાઇલની ગોળી આમાં મૂકવા મળશો અને મૂકવાથી આપણા ઘણા બધા પૈસા પણ બચવાના છે અને આપણને ઘણો બધો ફાયદો પણ થવાનો છે। તો સૌથી પહેલા મિત્રો તમારે છે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે। વાસણની અંદર મિત્રો તમારે ફિનાઇલની ગોળી આવી રીતે એક મૂકી દેવાની છે અને કોઈ પણ વસ્તુની મદદથી મિત્રો તમારે આનો કંઈક આવી રીતે કંઈક ભૂકો કરી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો આનો કંઈક આવી રીતે ભૂકો કરી લેવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આવી રીતે ભૂકો થઈ ગયો છે, એમ તમારે પણ કંઈક મિત્રો આવી રીતે ભૂકો કરી લેવાનો છે। હવે મિત્રો ભૂકો કર્યા પછી મિત્રો તમારે આની અંદર એક ચમચી હળદર નાખવાની, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો એક ચમચી આની અંદર હળદર નાખવાની છે અને હળદર નાખ્યા પછી મિત્રો તમારે કોઈ પણ ચમચીની મદદથી મિત્રો તમારે બધી વસ્તુને મિત્રો સરખી રીતે હલાવી લેવાનું છે, પણ ક્યાં સુધી હલાવવાનું, બધી વસ્તુ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો આપણી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે મિત્રો તમારે આની અંદર ટોપરાનું તેલ નાખવાનું છે। મિત્રો ટોપરાના તેલની જગ્યાએ મિત્રો તમે ગાનું મિત્રો તમે ચોખ્ખું ઘી પણ નાખી શકો છો અને કોઈ પણ મિત્રો તમે આમાં ઘી પણ નાખી શકો છો। ઘી નાખ્યા પછી કે તેલ નાખ્યા પછી મિત્રો વળી પાછું તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો અને 20 થી 25 સેકન્ડ સુધી તમારે સરખી રીતે હલાવવાનું છે। બધી વસ્તુ મિક્સ ન થાય ત્યાં સુધી તમારે આની આવી રીતે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે રમેશભાઈને સાંધખેડાથી, ઉષાભાઈને છોટાઉદેપુરથી, નરેશભાઈને અંબાજીથી, કિશોરભાઈને સુરતથી, સંજયભાઈને દેવસરડીથી, રવિભાઈને મોરબીથી, સવિતાબેનને અમદાવાદથી, ઈશ્વરભાઈને લાઠીદળથી, શ્રવણભાઈને દિયોરાથી, મોહનભાઈને ભેસાણથી, રાજેશભાઈને ખંભાતથી, નરેશભાઈને હળદરથી, શીતલબેનને રાજકોટથી, ગીતાબેનને ધીણોસથી, મનરભાઈને પારખડાથી, જયેશભાઈને નવસારીથી, સંજયભાઈને વિશ્યાથી, હરેશભાઈને સુરતથી, યશભાઈને કેશોદથી, સાગરભાઈને નાની વાવડીથી, કનુભાઈને બોરસદથી, વિજયભાઈને અમદાવાદથી, જયશ્રીબેનને અમદાવાદથી, જયશ્રીબેનને જેતપુરથી, સંગીતાબેનને ભાવનગરથી, દિનેશભાઈને જોટિંગડાથી, મહેશભાઈને ફતેપુરથી, પ્રભાસભાઈને અમરાપુરથી, જગદીશભાઈને ભડલીથી, બાબુભાઈને ઢસાથી, સંજયભાઈને વાડલીથી, ભૂરાભાઈને સોમનાથથી, બાબુભાઈને અડતાળાથી, સંજયભાઈને ગઢડાથી, સાગરભાઈને ભાવનગરથી અને રૂપાબેનને મુંબઈથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ। હવે મિત્રો તમારે શું કરવાનું છે? હવે મિત્રો તમારે કોડિયા લેવાના છે, 2 થી 3 કોડિયા લઈને અને એની અંદર મિત્રો તમારે કંઈક આવી રીતે કોટન મિત્રો તમારે મૂકી દેવાનું છે કે રૂના પૂંબડા તમારે આવી રીતે મૂકી દેવાના છે। તો મેં મિત્રો 3 દિવેટીમાં રૂના પૂંબડા મૂક્યા છે। હવે જે આપણે જે બધું મિશ્રણ બનાવ્યું છે એ તમારે કોટન ઉપર આવી રીતે એક ચમચી તમારે આવી રીતે કંઈક બધા દિવેટિયા છે એની અંદર તમારે આવી રીતે નાખી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ આવી રીતે કંઈક આવી રીતે નાખી દેવાનું છે। હવે મિત્રો તમારે શું કરો? હવે મિત્રો આની ઉપર તમારે કપૂરની ગોટી લેવાની છે અને બધા દિવેટિયાની ઉપર મિત્રો તમારે કોટન મૂકીની ઉપર એક તમારે કપૂરની ગોટી આવી રીતે મૂકી દેવાની છે। તમને એમ થતું છે કે આનો ઉપયોગ શું છે? આનો મિત્ર ઉપયોગ એવો છે કે મિત્રો તમારા ઘરે જો મચ્છર આવતો હોય કે માખી આવતી હોય તો મિત્રો 100 વર્ષ સુધી ગાયબ થઈ જશે અને મચ્છર પણ નહીં આવે। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।